નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં શરૂઆત કરીએ પહેલાં ગઈકાલે જે ભણ્યા છીએ આપણે એ વસ્તુને ઝડપથી ટૂંકા સમયમાં રિવિઝન કરી લઈએ. ગઈકાલે આપણે વાત કરતા હતા ભાગીદારી કરારનામાની ગેરહાજરી હોય એટલે કે બનાવ્યું જ ન હોય. આવા સંજોગોમાં ભારતીય ભાગીદારી ધારાની કલમો એટલે કે નિયમો શું કહે છે અને કેવી રીતના લાગુ પડે છે. તો પહેલી જ વાત કરતા હતા મૂડી લાવવી ફરજિયાત નથી. જે ભાગીદાર લાવે છે તે વાંધો નહીં, ન લાવે તો પણ કોઈ વાંધો નથી. બીજું કહે છે ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. ત્રીજું કહે છે નફા નુકસાનની વહેંચણી જે છે એ સરખા પ્રમાણમાં કરવામાં આવે છે. ક્યારે આ બધી જ વસ્તુઓ ક્યારે લાગુ પડે છે? જ્યારે કરારનામું ન બનાવ્યું હોય ત્યારે. ચોથું કહે છે ઉપાડ ઉપર વ્યાજ ગણાતું કે વસૂલ કરાતું નથી. પછી કહે છે ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. પછી કહે છે ભાગીદારોને પેઢીને આપેલ લોન પર 6% લેખે વ્યાજ આપવું પડે છે. કંઈ નક્કી ન કર્યું હોય તો. જો નક્કી કર્યું હોય તો એ પ્રમાણે અપાય છે, પણ નક્કી ન કર્યું હોય તો કંઈ વ્યાજ અપાતું નથી. સાતમું કહે છે કોઈ ભાગીદારે પેઢી માટે ખર્ચ કર્યો હોય એટલે કે વ્યાજબી ખર્ચ કર્યો હોય તો એને મજરે મેળવવાનો અધિકાર છે. આની પછી આપણે એક વાત કરતા હતા બે પ્રકારના મૂડી ખાતાઓની. આપણી પાસે બે પ્રકારના મૂડી ખાતા હતા, એક અસ્થિર અને સ્થિર. અસ્થિર મૂડી ખાતાનું બીજું નામ હતું ચાલુ મૂડી ખાતું. કેવું મૂડી ખાતું હતું? ચાલુ મૂડી ખાતું. બે એમાં ઉધાર બાકી પણ હોય છે, સાથે જમા બાકી પણ હોય છે. વધારાની કોઈ મૂડી લાવતા હતા તો જમા બાજુ લખતા હતા મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ છે, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું જે કંઈ પણ ભાગીદારને મળે છે. ભાગીદાર માટે આવક છે એટલે જમા બાજુ છે. એવી જ રીતના ભાગીદાર કોઈ ઉપાડ કરે છે તો એ ઉધાર બાજુ લખીને ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, આ બધી બાબતો અહીંયા લખવામાં આવે છે. સાથે જો પેઢીને નફો થયો હોય તો એ નફાને આપણે જમા બાજુ લખીશું, અને જો ખોટ ગઈ હોય તો ભાગીદારો વચ્ચે ઉધાર બાજુ વહેંચવામાં આવે છે. છેલ્લે ખાતું બંધ કરી બાકી આગળ લઈ ગયા લખવામાં આવે છે. સાથે મૂડી ખાતા જે સ્થિર પદ્ધતિ છે એમાં શરૂઆતમાં જે લાવ્યા હોય એ જ અંતે હોય છે. અમુક સંજોગોની અંદર 5 કે 10% દાખલાઓની અંદર એવું આપવામાં આવે છે કે વધારાની મૂડી તરીકે કંઈ લાવે તો અહીંયા લખવામાં એટલે કે જમા બાજુ લખવામાં આવે છે. સાથે આપણે જોતા હતા ભાગીદારોના નફા નુકસાન ફાળવણી ખાતું. જે ભાગીદારો વચ્ચે આપણે કાલે વાત થઈ હતી કે વેપાર ખાતું જે છે સાથે નફા નુકસાન ખાતું છે, તો એની પછી નફા નુકસાન ફાળવણી ખાતું અહીંયા બનાવવામાં આવશે. તો અહીંયા લખીશું નફા નુકસાન ખાતાનો નફો જે છે તે ભાગીદારોએ ઉપાડ કર્યો હોય તો ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક છે એટલે જમા બાજુ લખીશું. ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે. એવી જ રીતના ભાગીદારોને મૂડી પર વ્યાજ છે આપણે આપવું પડે છે તો એ ઉધાર બાજુ લખીએ છીએ. આપણા માટે ખર્ચો છે, કારણ કે પેઢીને એણે મૂડી આપી છે તો આપણે એને વ્યાજ આપવું પડશે. એવી રીતના ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ભાગીદારોને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું આપણા માટે ખર્ચો છે એટલે ઉધાર બાજુ લખાય છે. પછી સામાન્ય અનામત ખાતે કોઈ રકમ લઈ જવાય છે. ભાગીદારોના પછી સરવાળા બંધ કરતા જો જમા બાજુનો સરવાળો વધી જાય તો ઉધાર બાજુ લખીએ તો આપણે શું કહીએ છીએ એને? વેચણી પાત્ર નફો. અને જમા બાજુ ઘટે તો વેચણી પાત્ર ખોટ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલીએ. હવે આપણે જોવા છે એના ટૂંકા દાખલાઓ જે બોર્ડના પરીક્ષાની અંદર આપણે બ્લુ પ્રિન્ટની અંદર માળખાની અંદર જોયું હતું કે સેક્શનની અંદર પૂછાય છે. આ દાખલાઓ ટૂંકા દાખલાઓ તરીકે પૂછાય છે તો એની શરૂઆત કરવી છે. સાથે શરૂઆત કરીએ. પહેલો જ દાખલો છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3માં. પહેલો દાખલો છે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. ખાસ સાંભળજો, દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ કેટલો છે? 12,000. ખાસ સાંભળો, શું કહે છે? વાર્ષિક ઉપાડ. તો વર્ષનો ઉપાડ 12,000 છે તો માસિક ઉપાડ કેટલો હશે? તો એ સૌપ્રથમ ગોતી લઈએ. માસિક ઉપાડ બરાબર
12,000 આખા વર્ષનો છે તો ભાગ્યા 12 કરીશું તો માસિક ઉપાડ કેટલો આવી ગયો આપણો? 1,000 રૂપિયા આપણો માસિક ઉપાડ બની જશે. ત્યારે અહીંયા કહે છે કે જો ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ ઉપર વ્યાજ ગણો. ખાસ મિત્રો એક બાબત યાદ રાખીશું, દર મહિનાને અંતે કહ્યું છે. તો આવા સંજોગોની અંદર જ્યારે આપણને ખાસ એક નોંધ કરી દઈશું આપણા ચોપડાની અંદર આપણે બધા જ, દર માસની શરૂઆતમાં હોય ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે ઉપાડ પર વ્યાજ દર માસની શરૂઆતમાં હોય ત્યારે ટોટલ જે આપણે વ્યાજ ગણતરી કરીએ છીએ ત્યારે 78/12 દર માસને અંતે હોય ત્યારે 66/12 આવું લખવામાં આવે છે. ઉપાડ પર વ્યાજની જે ગણતરી કરીએ છીએ ત્યારે દર માસની શરૂઆતમાં હોય તો 78/12 અને દર માસને અંતે હોય તો 66/12. અહીંયા આપણને શું કહે છે? દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. તો હવે લખીશું ઉપાડ પર વ્યાજ બરાબર, એમાં ખાસ યાદ રાખીશું દર મહિનાને અંતે કહે કે દર શરૂઆતમાં કહે ત્યારે માસિક ઉપાડ પર વ્યાજ ગણતરી કરવામાં આવે છે. તો માસિક ઉપાડ કેટલો છે? 1,000 ઇન્ટુ કેટલા ટકાની વાત કરે છે? વાર્ષિક ટકા. એમાં પાછું યાદ રાખીશું વાર્ષિક જ લેવાના છે. વાર્ષિક કેટલા ટકા કહે છે? 12%. ભાગ્યા 100% કેટલા પર નીકળે છે? ગુણ્યા, ખાસ સાંભળજો ફરીથી એક વખત, દર મહિનાને અંતે છે, અંતે હોય તો શું કરવામાં આવે છે? 66/12. ભાગ ચલાવીશું એટલે આપણને ખબર પડશે કેટલા રૂપિયા વ્યાજ આવે છે? 660 રૂપિયા વ્યાજ આવ્યું. આપણો દાખલો અહીંયા પૂર્ણ થયો. ફરીથી એક વાત સાંભળીશું, દર મહિનાને અંતે કહે ત્યારે આપણે પહેલાં તો માસિક ઉપાડ લાવવાનો, માસિક ઉપાડ આવી જાય ત્યારે આ બે વસ્તુને ધ્યાનમાં રાખવાનું. શરૂઆતમાં કહે તો 78/12 લેવાનું અને અંતે કહે તો 66/12 લેવાનું છે. અને જેટલા ટકા કીધા છે એટલા તો ગણવાના જ. કેટલા ટકા કીધા છે આપણને? 12% લેખે કીધું છે. તો અહીંયા 12%ની વાત કરીશું આપણે. બરાબર. હવે આપણે જશું આગળના દાખલાઓ તરફ. શરૂઆત કરીએ બીજા દાખલાની. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. ખાસ શબ્દો સાંભળવાના. ટૂંકા દાખલાની અંદર એક શબ્દો સાંભળીશું તો અને તો જ આપણને આની ઝીણવટપૂર્વક સમજણ આવશે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર, આ એક મિત્રો ખાસ ધ્યાન રાખજો, બાદ કર્યા પછીના ચોખ્ખા નફા. ખાસ સાંભળજો, બાદ કર્યા પછી શબ્દ ભાળો, બાદ કર્યા પછીના ચોખ્ખા નફાની વાત કરે ત્યારે ખાસ સાંભળીશું કમિશનના ટકા છેદમાં 100+%. ક્યારે ધ્યાનમાં રાખીશું એ વસ્તુ? બાદ કર્યા પછીના ચોખ્ખા નફાની વાત કરે ત્યારે કમિશનના ટકા છેદમાં 100+%. આ લખવાનું ભૂલાય નહીં. તો ફરીથી જોઈ લઈએ. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. તો સાંભળજો, અમૃતાનું કમિશન બરાબર, અમૃતાનું કમિશન બરાબર નફો કેટલો થયો છે આપણને અહીંયા લખ્યું છે કે વર્ષના અંતે પેઢીને નફો 96,876 રૂપિયા. તો લખીશ 96,876 રૂપિયા. કેટલા ટકા નફો થયો છે? 96,876 રૂપિયા. સાથે કેટલા ટકા કમિશન ગણવાનું કીધું છે આપણને? 8%. એટલે 8/108. ખાસ સાંભળજો, 108 ક્યારે લેશું આપણે? અહીંયા પ્લસ શા માટે કર્યા? કારણ કે બાદ કર્યા પછીના નફાનું કહે છે માટે. આવો કોઈ શબ્દ ન હોય તો ડાયરેક્ટલી અહીંયા 100 જ લેવાના છે. સાંભળજો, અને પછીના દાખલાઓમાં આવશે જ.
પણ અહીંયા બાદ કર્યા પછીના ચોખ્ખા નફાના કહે છે, માટે 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108. તો એનું ગણતરી કરીશું કેલ્ક્યુલેટરની અંદર, એટલે આપણી પાસે જવાબ આવશે 7,176 રૂપિયા કમિશન મળશે. તો હવે સાંભળીશું આપણે કુલ નફો કેટલો થયો હતો કમિશન બાદ કર્યા પછીનો, કમિશન બાદનો નફો. તો કુલ નફો કેટલો હતો? 96,876. એમાંથી કમિશન કેટલું હતું? 7176. 7,176 આપણું શું હતું? કમિશન હતું. એ બાદ કર્યા પછી કેટલા રૂપિયા નફો વધે છે? 89,700 રૂપિયા નફો વધ્યો. તો એમાં અમૃતાનો ભાગ કેટલો? તો અમૃતાનો નફો બરાબર કુલ નફો કેટલો છે? 89,700. ખાસ સાંભળજો, આ નફો છે એમાં તો કમિશન હતું, ને એ કમિશન બાદ કર્યું ને પછી જે નફો વધે ભાગ્યા 2. કેમ ભાગ્યા 2 કર્યો? કારણ કે અહીંયા જે આપણને આપ્યું છે એ કોનું પ્રમાણ છે? મૂડીનું પ્રમાણ છે. આપણે વાત કોની કરી રહ્યા છીએ? નફો વહેંચવાની. તો હવે યાદ કરો કરારનામું. શું કહેતા હતા કરારનામાની અંદર? જ્યારે નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય છે? સરખા પ્રમાણમાં. જ્યારે નફા કે નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે નફો કયા પ્રમાણમાં વહેંચાય છે? સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે. અહીંયા કોનું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું નથી આપ્યું. ખાસ સાંભળજો મિત્રો. માટે અને અહીંયા ભાગીદારો કેટલા છે? 2 જ, અમૃતા અને દિવ્યા. એટલે 2 ભાગ પાડીશું તો અમૃતાને નફો કેટલો મળશે? 44,850 રૂપિયા. માટે અમૃતાને કુલ કેટલા રૂપિયા મળશે? આપણને સવાલ એવો પૂછ્યો છે, અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો અમૃતાની રકમ બરાબર નફો કેટલો મળે છે અમૃતાને? 44,850 પ્લસ કમિશન કેટલું મળે છે અમૃતાને? 7,176. જો આ એનો નફો છે અમૃતાનો ને આ અમૃતાનું કમિશન છે, એટલે બેનો સરવાળો કરીશું એટલે કેટલા રૂપિયા મળશે? 52,026 રૂપિયા એને મળશે. આ આપણો દાખલો અહીંયા પૂર્ણ થયો. ફરીથી એકવાર જોઈ લઈએ આખો દાખલો. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદાર છે. મૂડીનું પ્રમાણ કેટલું છે? 3:2 છે. મૂડીનું પ્રમાણ છે. આ ફક્ત આપણને અટવાડવા માટે આપ્યું છે મિત્રો. અહીંયા અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર, એટલે બાદ કર્યા પછીનો શબ્દ હોય ત્યારે શું કરવાનું છે? કમિશનના ટકા છેદમાં 100+%. ખાસ સાંભળજો, ભૂલાઈ ન જાય માટે. તો પછી એને આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. અમૃતાનું કમિશન કુલ નફો કેટલો છે? 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108. તો કેટલા રૂપિયા થશે? 71,176. તો કુલ નફો કેટલો હતો? 96,876. એમાંથી કમિશન બાદ કરો તો જે પૈસા વધશે કેવા હશે? કમિશન બાદ કર્યા પછીનો નફો. કેટલો બધો? 89,700. હવે પછી લઈએ તો અમૃતાને નફો કેટલો મળશે? 89,700 ભાગ્યા 2, કારણ કે નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપ્યું નથી. તો 44,850 રૂપિયા નફો આવ્યો. તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? નફો પ્લસ કમિશન 2 થઈને સરવાળો કરીશું તો કેટલા રૂપિયા મળે છે? એને 52,026 રૂપિયા એને મળી રહ્યા છે. જોઈએ હવે પછી દાખલા નંબર 3. વિસ્મય, અભિજીત અને કૃણાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના, સાંભળજો ભાગીદારો કેટલા છે મિત્રો? પહેલા એ કહો. વિસ્મય, અભિજીત અને કૃણાલ. એનું પ્રમાણ કયું છે? 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. હવે ખાસ સાંભળજો, મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. કોને કમિશન આપવાનું છે મિત્રો? મેનેજરને. ખાસ સાંભળજો, અભિજીતના ભાગે 30,000 રૂપિયા નફો આવે છે. અભિજીત ક્યાં છે? અહીંયા છે. એનો ભાગ કેટલો છે ભાઈ? 2. તો નફો કેટલો આવે છે? 30,000 નફો આવે છે. તો હવે ખાસ સાંભળજો,
અભિજીતનો ભાગ કેટલો હતો? 2/9. સરવાળો કરો, 3 ને 2 5 ને 4 9. તો 9 કુલ છેદમાં કુલ ભાગ લખવાનો. અભિજીતનો ભાગ કેટલો છે? 2/9 ભાગે કેટલા રૂપિયા આવ્યા એની પાસે? 30,000 રૂપિયા નફો. તો 1 ભાગે કેટલા રૂપિયા આવશે? કુલ ભાગ 2/9 ભાગે 30,000. તો કુલ ભાગ કેટલો છે? 1 હોય ત્યારે કેટલા રૂપિયા નફો મળશે? 2/9 ભાગે 30,000. તો આખી પેઢીનો કુલ ભાગ કેટલો હોય? 1 ભાગે કેટલા? એટલે કુલ નફો ગોતી રહ્યા છે ત્યારે કુલ નફો બરાબર 30,000 ગુણ્યા 1 ભાગ્યા 2/9. ત્યારે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો કુલ નફો કેટલો થશે? 1,35,000 રૂપિયા. તો હવે આપણને કુલ નફો મળી ગયો. કેવો નફો મળી ગયો આપણને? કુલ નફો આપણને મળી ગયો છે. ત્યારે લખીશું મેનેજરને કમિશન. મેનેજરને કમિશન બરાબર કુલ નફો કેટલો છે? 1,35,000 રૂપિયા. એમાં મેનેજરને કેટલું કમિશન આપવાનું છે? 10 ભાગ્યા 100. કેમ આમાં 100 લીધા, 110 ન લીધા? કારણ કે સાંભળજો, આખું ઊંધેથી ચાલુ કર્યું છે. આ બધાને ભાગે ફળવાઈ ગયેલા છે. આગળના દાખલામાં બધાને ફળવાયેલા હતા નહીં. કુલ નફો આપેલો હતો અને અહીંયા કુલ નફો આપણે ગોતવો પડ્યો છે. જ્યારે આપણે કુલ નફો શોધવો પડે છે ત્યારે છેદમાં પ્લસ કરાતા નથી. છેદમાં પ્લસ ક્યારે કરાશે? જ્યારે કુલ નફો આપણે શોધવો પડે ત્યારે. અધરવાઇઝ કુલ નફો શોધી શકાતો નથી. હવે પછી ભાગાકાર કરીશું તો મેનેજરને કમિશન કેટલું આવશે? 13,500 રૂપિયા મેનેજરનું કમિશન આપણની પાસે આવવાનું છે. ફરીથી એક વખત દાખલો લઈ રહ્યા છે. વિસ્મય, અભિજીત અને કૃણાલ 3/2/4 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. અભિજીતને 2 ભાગે 30,000 રૂપિયા નફો આવે છે. મેનેજરને 10% કમિશન આપણે આપવાનું છે. આવા સંજોગોની અંદર 2/9 ભાગે 30,000 રૂપિયા. તો કુલ ભાગ કેટલો છે પેઢીનો? 1 ભાગે કેટલા રૂપિયા? તો ક્રોસ ગુણાકાર કરીશું તો કુલ નફો કેટલો આવશે? 1,35,000 રૂપિયા. 1,35,000ના મેનેજરને કમિશન ગણીશું. અહીંયા છેદમાં 110 લેતા નથી. શા માટે નથી લેતા સાહેબ? કારણ કે અહીંયા કુલ નફો આપણને આપેલો નથી, આપણે ગોતવો પડે છે માટે. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. રાજકુમાર, કૌશિક અને શર્મા. ખાસ સાંભળજો. રાજકુમાર, કૌશિક અને શર્મા એનો ભાગ નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 15/10/9. ખાસ સાંભળજો, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 15/10/9. તો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. ચાલો સૌપ્રથમ રાજકુમારનો નફો બોલો. હાવ સિમ્પલ દાખલો છે મિત્રો. કુલ નફો કેટલો છે? 68,000. એમાં રાજકુમારનો ભાગ કેટલો છે? 15. છેદમાં કુલ ભાગ કેટલો છે? 34. સરવાળો કરો. કુલ ભાગ કેટલો છે? 34. ગુણાકાર ભાગાકાર ગણતરી કરીશું એટલે કેટલા રૂપિયા આવશે? 30,000. એવી રીતના કૌશિકનો ભાગ કેટલો છે? 68,000 ગુણ્યા 68,000 ગુણ્યા ભાગ કેટલો છે એનો? 10. છેદમાં કુલ ભાગ કેટલો છે? 34. તો કેટલા રૂપિયા આવશે આપણી પાસે? 20,000 રૂપિયા આવશે. ત્યાર પછી કોણ છે? શર્મા. કુલ નફો કેટલો છે? 68,000. શર્માનો ભાગ કેટલો છે? 9. કુલ ભાગ કેટલો છે? 34. તો કેટલા રૂપિયા આવશે આપણી પાસે? 18,000. ફક્ત ફાળવણી કરવાની હતી સાહેબ, જે આપણે કરી દીધી. હવે પછીના ફરીથી એક વખત દાખલો જોઈ લઈએ. રાજકુમાર, કૌશિક અને શર્મા 15/10/9 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તો રાજકુમારનો ભાગ કેટલો છે? 68,000 ગુણ્યા 15 ભાગ્યા 34 બરાબર કેટલા થાય? 30,000. કૌશિકનો ભાગ કેટલો છે? 68,000 ગુણ્યા 10 ભાગ્યા 34 કેટલો થયો? 20,000. શર્માનો ભાગ કેટલો છે? 68,000 ગુણ્યા 9 ભાગ્યા 34 કેટલો થયો? 18,000. બસ એટલું જ દરેક ભાગીદારને મળતો નફો શોધવાનો. દરેક ભાગીદારને મળતો નફો અહીંયા મળી ગયો. હવે પછી આપણને જે આજના જે દાખલાઓ ગણ્યા છે સાથે તમને જે હોમવર્કનું પેજ મોકલવામાં આવ્યું છે
તે આપ સર્વે વિદ્યાર્થીઓ હોમવર્ક કરી અને તાકીદે સમય મર્યાદાની અંદર મોકલી આપશો. અસ્તુ. આભાર. નમસ્કાર મિત્રો, શરૂ કરીએ ચેપ્ટર નંબર 1 એકાઉન્ટ, સ્વાધ્યાય દાખલા નંબર 3માં પ્રશ્ન નંબર 5. ગઈકાલે આપણે 4 દાખલાઓ સુધી જોયું હતું. દરેક ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન છે, એની વચ્ચે વહેંચાય છે, કમિશનની વહેંચણી કરવી હોય તો કઈ રીતના થાય, એ બધી બાબતો આપણે જોઈ હતી. હવે આપણે જોવા જવું છે આગળ દાખલા નંબર 5ની અંદર. મહેતાને પંડ્યા કરતા 4 ગણ અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો ₹87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. ચાલો જોઈએ. સૌપ્રથમ મહેતાને, કોને? મહેતાને પંડ્યા કરતા 4 ગણો. ખાસ સાંભળજો, શબ્દો રચના પકડજો. મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને, કોને? બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, એટલે મહેતાને જેટલા ભાગ નફો મળશે એનો અડધો ભાગ. ફરીથી એકવાર સાંભળીશું. મહેતાને પંડ્યા કરતા 4 ગણો, મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, એટલે બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતા નફાની રકમ શોધો. જેમ કે મહેતા, બાજપાઈ અને પંડ્યા, આ બધાને કેટલા રૂપિયા નફો મળશે એ આપણે ગોતવાનું છે. તો સૌપ્રથમ ડૂબતી નસ કોણ છે? પંડ્યા. ધારો કે પંડ્યાનો ભાગ 1 છે. કેટલો છે? 1. તો મહેતા બરાબર શું કીધું? પંડ્યા ગુણ્યા 4. તો પંડ્યા કેટલા ધાર્યા આપણે? 1. તો 1 ગુણ્યા 4 કરો તો મહેતાનો ભાગ કેટલો થઈ જાય? 4. અને બાજપાઈની વાત શું કરે છે કે બાજપાઈનો ભાગ જે છે મહેતા કરતા અડધો છે. તો મહેતા કેટલા છે? 4/2 બરાબર કેટલા આવ્યા? 1. તો હવે આપણે લખી શકીએ મહેતા, બાજપાઈ અને પંડ્યા. મહેતાનો ભાગ કેટલો આવ્યો? 4. બાજપાઈનો ભાગ કેટલો છે? 2. પંડ્યાનો ભાગ કેટલો છે? 1. આ નફા નુકસાનનું પ્રમાણ આપણને મળી ગયું. આ ચોથા દાખલામાં આપણે જોયું તો બધું તૈયાર આપ્યું હતું, જ્યારે આની અંદર એવું તૈયાર આપતા નથી. તો કુલ નફો કેટલો છે? 87,500. મહેતાનો ભાગ કેટલો છે એમાં સાહેબ? 4. કુલ ભાગ કેટલો છે? 4 ને 3 7. ચાલો, બાજપાઈનો ભાગ કેટલો છે? 2/7. પંડ્યાનો ભાગ કેટલો છે? 1/7. તો બધાને ભાગે મળતો નફો. મહેતાના ભાગે કેટલા રૂપિયા આવશે? ગણતરી કરીશું તો 50,000. બાજપાઈના ભાગે કેટલા આવશે? 12,500. અને પંડ્યાના ભાગે કેટલા રૂપિયા આવશે? 25,000. ગણતરી કરીશું ત્યારે આ વસ્તુ આપણી પાસે સોલ્વ થશે. ખાસ અગત્યની બાબત આમાં શું હતી? ફરીથી એકવાર જોઈએ. મહેતાને પંડ્યા કરતા 4 ગણો, એટલે મહેતા જે છે એને પંડ્યા કરતા કેટલા ગણાની વાત કરે છે? 4 ગણાની. પંડ્યા ગુણ્યા 4. બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, એટલે બાજપાઈને મહેતાના ભાગનો અડધો ભાગ, એટલે મહેતા ભાગ્યા 2, એટલે 4/2. કેટલો ભાગ મળશે? 2. તો ધારો કે કુલ ભાગ પંડ્યાનો કેટલો ધાર્યો? 1. એટલે બધાના ભાગ મળી જશે, નફો વહેંચી દઈશું. હવે જોવા જઈએ દાખલા નંબર 6. મોસ્ટ એમપી દાખલાઓની શરૂઆત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખીશું તો સરળતાથી સમજી શકાશે આપણને. 3 ભાગીદારો છે, શીલા, સુરભી અને સંકેત. કોણ કોણ છે ભાગીદારો? શીલા, સુરભી અને સંકેત. ભાગીદારી પેઢીનો ₹1,35,000 નફો 3:2:3 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 પ્રમાણમાં વહેંચ્યો છે. સાચું પ્રમાણ શું વહેંચવાનું હતું? સાચું પ્રમાણ 3:2:3 પ્રમાણમાં વહેંચવાનો હતો. ચાલો એક કામ કરો બધા વિદ્યાર્થીઓ, આને વહેંચીશું. વેચો. સૌપ્રથમ શીલાનો ભાગ કેટલો છે?
3 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 8. એક સિમ્પલ ગણતરી કરીએ તો 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 8. તો શિલાના ભાગમાં કેટલા રૂપિયા આવશે? 50,625 રૂપિયા. એવી રીતના સુરભીનો ભાગ કેટલો છે? 2. તો 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 8. તો કેટલા રૂપિયા આવશે? 33,750. એવી રીતના સંકેતનો ભાગ છે. સંકેતનો કુલ નફો કેટલો છે? 1,35,000. એને ફાળવણી કરી રહ્યા છે અહીંયા 3 ભાગ્યા 8. તો 50,625. આ કોના ભાગમાં આવ્યા? સંકેત. આ સાચી વહેંચણી છે. આવું કરવાનું હતું ને બદલે ભૂલથી, ભૂલ શું થઈ ગઈ છે? ભૂલ ખોટી અસર શું થઈ ગઈ છે? 2:1:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચ્યો છે. 2:1:3 પ્રમાણમાં. ચાલો, 1,35,000 જ કોને? 1,35,000 જ 2:1:3 પ્રમાણમાં આપણે બધા વહેંચી રહ્યા છીએ. વહેંચો ચાલો. 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 6 એટલે કેટલા રૂપિયા આવશે? 45,000. એવી રીતના 1,35,000 ગુણ્યા 1 ભાગ્યા 6 એટલે સુરભીનો ભાગ કેટલો એવો? 22,500. 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે કેટલા રૂપિયા આવશે? 67,500. સાચામાંથી ખોટી વસ્તુને શું કરવાની છે? બાદ કરવાની છે. શું કરવાનું છે? સાચામાંથી ખોટી વસ્તુને શું કરવાની છે? બાદ કરવાની છે. બાદ બાકી કરીશું તો જવાબ આવશે અહીંયા 5625. અહીંયા જવાબ આવશે 11,250. જ્યારે અહીંયા જવાબ આવશે 16,875. પરંતુ કેવો જવાબ આવશે? અહીંયા માઇનસ જવાબ આવે છે. અને જે જવાબ માઇનસ આવે એને ઉધાર કરી દો, કારણ કે ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે એની વાત અહીંયા કરે છે. તો લખીશું સંકેતના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 16,875. તે જે પ્લસ છે જમા કરી દો. તે શિલાના મૂડી ખાતે જમા 5625. તે સુરભીના મૂડી ખાતે જમા 11,250. આખો દાખલો ફરીથી એક વખત લઈ રહ્યા છે. શિલા સુરભી અને સંકેત એક પેઢીના ભાગીદારો છે. 1,35,000 નફો એણે વેચવાનો હતો 3:2:3 પ્રમાણમાં, અને ભૂલથી વેચી નાખ્યો કયા પ્રમાણમાં? 2:1:3 પ્રમાણમાં. આ ભૂલ સુધારવાની હોવાથી આપણે સુધારો કરવો છે. તો સૌપ્રથમ સાચી ફાળવણી કરો. સાચી ફાળવણી કઈ છે? 3:2:3. 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 8. 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 8. 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 8 એટલા જવાબ આવશે. આ સાચી ફાળવણી કરી દીધી. ભૂલ શું કરી? ચાલો, કોઈ ખોટું શું કર્યું છે? ભૂલથી 2:1:3 પ્રમાણમાં વેચી દીધું છે. તો ભૂલ જે થઈ છે ને બાદ કરી દો. ખોટી વસ્તુઓ શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. 2:1:3 વેચી દીધું છે. તો વેચો ચાલો. 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 8 સોરી 6. 1,35,000 ગુણ્યા 1 ભાગ્યા 6. 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે આ બધાની ફાળવણી કરી અને એમાંથી બાદ બાકી કરીએ. જો જવાબ પ્લસ આવે તો એને જમા કરવાનું છે, અને જવાબ બાદ બાકી કરતા માઇનસ આવે તો એને શું કરવાનું છે? ઉધાર કરવાનું છે. આનો આ જ દાખલાને એક નવીન રીતે પૂછી રહ્યા છે આગળના દાખલામાં. દાખલા નંબર 7. રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. ખાસ સાંભળજો મિત્રો. રામ, રહીમ અને ઈસુ 3 ભાગીદારો છે. તેની મૂડી કેટલી છે? અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે આખું બધું વેચાઈ ગયું. નફો વેપાર ખાતું બની ગયું, નફા નુકસાન થઈ ગયું, નફો થયો, બધો વેચી લીધો. પછી ખબર પડી
કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું જ રહી જ ગયું છે. ચાલો પહેલાં મૂડી પર વ્યાજ ગણો. સ્ટેપ નંબર 1, મૂડી પર વ્યાજ ગણો. કેટલા ટકા લેખે કીધું છે? 6% લેખે. 60,000ના 6% કરશો એટલે કેટલા રૂપિયા આવશે? 3600 રૂપિયા. 40,000ના 6% કરશો એટલે કેટલા રૂપિયા આવશે? 2400 રૂપિયા. 50,000ના 6% કરશો એટલે કેટલા રૂપિયા આવશે? 3000 રૂપિયા. તો કુલ કેટલા રૂપિયા થયા? કુલ 9000 રૂપિયા થઈ રહ્યા છે. ને ભૂલ શું કરી? માઇનસ ઘટાડો, નફામાં ઘટાડો. કુલ નફો કેટલો થયો? 9000. અહીંયા આખા જ દાખલાની અંદર ક્યાંય નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું છે? જુઓ તો, આખા દાખલાની અંદર નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું છે? ન આપ્યું હોય ત્યારે કયા પ્રમાણમાં વેચાય છે? આપણે કીધું હતું કરારનામુમાં. ન કાંઈ કહ્યું હોય તો નફો કે નુકસાન કયા પ્રમાણમાં વેચાય છે? સરખા પ્રમાણમાં. એટલે 9000 ભાગ્યા 3 કરો તો બધાના ભાગમાં કેટલા કેટલા રૂપિયા આવશે? 3000 રૂપિયા આવશે. હવે આની બાદબાકી કરી રહ્યા છે, સાંભળજો ખાસ. તો અહીંયા કેટલા જવાબ આવશે? 600 રૂપિયા. અહીંયા કેટલા આવશે? -600. ને અહીંયા કંઈ આવતું નથી. એટલે જેનો જવાબ ઋણ છે, માઇનસ છે, એને આપણે હમણાં થોડી વાર પહેલાના દાખલામાં જોઈએ તો શું કહીશું? ઉધાર કરીશું. રહીમના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 600. તે રામના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા? 600 રૂપિયા. ફરીથી એક વખત દાખલો જોઈ લઈએ. રામ, રહીમ અને ઈશુ એક પેઢીના ભાગીદારો છે. 1/4/2016ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000, 40,000, 50,000 હતી. 60,000, 50,000. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ચાલો પહેલાં મૂડી પર વ્યાજ ગણી દો. મૂડી પર વ્યાજ ગણો. કેટલા રૂપિયા છે? 60,000ના 6% કરો, 40,000ના 6% કરો, 5,000ના 6% કરો. આ બધાના ટકાવારી કરતાં કુલ સરવાળો કરો એટલે કેટલા રૂપિયા? 9000 રૂપિયા નફો આપણે બધાએ જાતે વધારે પડતો વહેંચી લીધો. કારણ કે મૂડી પર વ્યાજ તો આપણે પેઢીએ ચૂકવવું પડે ને, એટલે આપણા માટે તો શું બની ગયું? ખર્ચો બની જાય છે. ખર્ચો બની ગયો એટલે આપણે નફાને વહેંચી રહ્યા છીએ. તમે જુઓ, 3000, 3000, 3000. શા માટે સરખા ભાગમાં વેચ્યું? આખા દાખલામાં કોઈ જગ્યાએ નફા કે નુકસાનની વહેંચણી આપી નથી. જ્યારે ન આપી હોય ત્યારે એ નફો વહેંચવામાં શું કરવામાં આવે છે? સરખા ભાગે વહેંચી દેવામાં આવે છે. હવે બાદબાકી કરીએ છીએ, આગળના દાખલામાં કર્યું હતું. તો આનામાં પ્લસ જવાબ આવે છે ને રહીમમાં માઇનસ આવે છે. જ્યારે ઈશુમાં કંઈ ફેરફાર થતો એટલે જેને વધારે મળ્યા છે એને ઉધાર કરીશું, બાકી છે એને જમા કરી દઈશું. આ મૂડી પર વ્યાજનો દાખલો હતો. આનો જ દાખલાઓમાં થોડો ફેરફાર કરીશું આપણે. તો દાખલા નંબર 8માં જો શું કહે છે? એ જ દાખલો છે, થોડોક ફેરવીને આપ્યો છે. અને જ્યારે આ ઉપાડ ઉપર વ્યાજ કહે ને ત્યારે આની કરતાં ઉલટું કરી દેવાનું છે. વાંચીએ પહેલાં. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ ઉપર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. બોલો લ્યો. ચાલો લખી દો. પહેલાં કેટલા ભાગીદાર છે? લતા, ગીતા અને પ્રવીણા. ઉપાડ પર વ્યાજ ગણવાનું હતું કેટલું? ઉપાડ પર વ્યાજ પેઢી માટે શું છે? શાંતિથી વિચારો બધા. ઉપાડ માલિકે પોતાની અંગત ઉપયોગ માટે લીધું હોય તો વ્યાજ આપણને પેઢીને આપશે કે પેઢીએ એને આપવું પડશે? પેઢીને મળશે ને. આપણને વ્યાજ મળે છે એટલા માટે પેઢી માટે તો આવક થઈ ગઈ સાહેબ. પણ અહીંયા તો ભાગીદારોની વાત કરે છે એટલા માટે ખાસ સાંભળજો. લતાને કેટલું રૂપિયા વ્યાજ હતું? 2700 રૂપિયા. ગીતાનું વ્યાજ કેટલું હતું? 1200 રૂપિયા. અને પ્રવીણાનું વ્યાજ કેટલું હતું? 1500 રૂપિયા. બધાનો સરવાળો કરીએ તો કેટલા રૂપિયા આવે છે? 5400 રૂપિયા કુલ આવે છે. આને કારણે નફામાં એટલો શું થઈ જશે? વધારો થઈ જશે. આપણને પેઢીને મળશે ને. તો 5400 રૂપિયા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દો. ચાલો, નફામાં વધારો થશે એટલો. તો 5400 રૂપિયા કાંઈ કીધું નથી તો કયા પ્રમાણમાં વેચીશું? થોડી વાર પહેલાં જ જોયું હતું. કંઈ કીધું ન હોય તો કયા પ્રમાણમાં વેચીશું? સરખા પ્રમાણમાં. ચાલો 5400 ભાગ્યા 3 કરો એટલે કેટલા રૂપિયા આવશે?
1800 ખાસ સાંભળજો, મૂડી પર વ્યાજ હોય તો સીધી રીતે ગણતરી કરતા હતા, ઉપાડ પર વ્યાજ હોય તો આની કરતાં ઉલટી ગણતરી કરવાની છે. પહેલાં ઉપાડ પર વ્યાજ નીચે લખવાનું છે, ઉપર નફાનો વધારો લખવાનો છે, અને મૂડીમાં શું કરવાનું છે, પહેલાં વ્યાજ લખવાનું છે, નીચે નફામાં વધારો લખવાનો છે. તો અહીંયા 5400 રૂપિયા લખ્યા અને બધા વચ્ચે વેચી રહ્યા છે. હવે આપણે આની પાછી બાદબાકી કરીએ. 1800 માઇનસ 27 એટલે કેવા થશે, -900. 1800 માઇનસ 1200 એટલે 600. 1800 માઇનસ 1500 એટલે કેટલા થઈ જશે, 300. હવે જેની વસ્તુ માઇનસ આવી છે ને આપણે શું કહેતા હતા, શું કરવાનું છે, લખતાના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા, 900 રૂપિયા, તે ગીતાના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા, 600 રૂપિયા, તે પ્રવીણાના મૂડી ખાતે કેટલા રૂપિયા, 300 રૂપિયા. આખો દાખલો ફરીથી એક વખત લઈ રહ્યા છે, ખાસ સાંભળજો. લતા, ગીતા અને પ્રવીણા બે ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ ઉપર વ્યાજ અનુક્રમે 2700 અને 1200 અને 1500 ગણવાનું રહી જ ગયું છે. ચાલો કેટલું રહી ગયું છે પહેલાં એ લખી નાખો, 2700, 1200 અને 1500 ઉપાડ ઉપર છે. તો એક લીટી છોડીને પછી કામ કરું. કેટલા રૂપિયા આવ્યા, 5400 રૂપિયા આવ્યા. 5400 નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં લખવામાં ક્યાંય કીધું નથી, તો કયા પ્રમાણમાં વેચીશું, સરખા પ્રમાણમાં. એટલે આને ઉપર વેચવાના. અહીંયા આપણે નીચે વેચાતા ને, મૂડી પર વ્યાજ હતું, અહીંયા કોના પર વ્યાજ છે, ઉપાડ પર વ્યાજ છે, એટલે ઉપર લખીશું અને પછી એની બાદબાકી કરીશું એટલે દાખલો બની જશે. દાખલા નંબર 9 જોઈએ. પહેલાં એક 10મા નંબરનો દાખલો જોઈ લઈએ, થોડાક ફેરફાર સાથે. બહુ સરસ રીતે આપણને આપેલો છે. 9મો દાખલો એવો જ છે, સરસ, પણ થોડો મોટો છે, જે સમયની પાબંદીને કારણે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. 9મો દાખલો અત્યારે જોઈ રહ્યા છીએ. રઘુવીરની આખરની મૂડી રૂપિયા 80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના રૂપિયા 12,500 તથા નફાના રૂપિયા 17,800ની અસર આપેલ છે. ખાસ સાંભળજો, આખરની મૂડી છે. કોની મૂડી છે, ઉપાડ આપ્યો છે, સાથે નફો આપ્યો છે. શરૂની મૂડી પર વાર્ષિક, કોની મૂડી પર 6% દરે કેટલું વ્યાજ થાય. તો આ તો ખાસ સાંભળજો, શરૂની મૂડી કીધી છે, ના કોની મૂડી છે, આખરની મૂડી છે, નહીં, વ્યાજ ગણાશે નહીં. તો આવા સંજોગોમાં શું કરીશું, તેનું એક સૂત્ર છે, યાદ રાખીશું બધા. શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. ફરીથી બોલીશું બધા, શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. ચાલો સાહેબ, આખરની મૂડી કેટલી છે, 80,000. ઉપાડ કેટલો છે સર, 12,500. નફો કેટલો છે, 17,800. બધું પ્લસ માઇનસ કરીશું તો આપણી પાસે કેટલા રૂપિયા આવશે, 74,700 રૂપિયા. હવે એની ઉપર વ્યાજ ગણો, કારણ કે હવે કોની મૂડી મળી ગઈ આપણને, શરૂની મૂડી મળી ગઈ. તો એના કેટલા ટકા વ્યાજ ગણવાનું છે, 6% લેખે વ્યાજ ગણવાનું. કેટલા રૂપિયા આવશે, 4482 રૂપિયા આપણી પાસે આવી રહ્યા છે. ફરીથી એક વખત સાંભળીશું. જ્યારે આપણને શરૂની મૂડી પર વ્યાજ ગણવાનું કીધું હોય ત્યારે એનું એક સૂત્ર ખાસ બધા નોંધ કરી દેશું હાસ્યમાં. શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. અહીંયા આખરની મૂડી આપણને તૈયાર આપી છે 80,000, ઉપાડ આપણને આપ્યો છે 12,500 અને નફો આપ્યો છે 17,800. આ પ્લસ માઇનસ કરીશું એટલે જે રકમ આવે એ શરૂની મૂડી કહેવાશે. એને ગુણ્યા કેટલા ટકા કીધું છે, 6% ભાગ્યા 100, 4482 રૂપિયા. હવે પછીના લેક્ચરમાં બીજા 2 ટૂંકા દાખલાઓ છે અને એક મોટો દાખલાની શરૂઆત કરીશું. પરંતુ બોર્ડની પરીક્ષાની અંદર આવા ટૂંકા દાખલાઓ જ પરીક્ષામાં પૂછાય છે મિત્રો, એટલે ખાસ ધ્યાનમાં રાખીશું. અને આની સાથે આજના લેક્ચરની સાથે આપણને હોમવર્કનું જે પેજ આપણને આપવામાં આવ્યું છે, ફોટો મોકલ્યો છે આપણા વોટ્સએપની અંદર, એને ખાસ આપ સર્વે અનુસંધાન રાખી તાકીદે સમય મર્યાદામાં ગણી અને મોકલી આપવા યોગ્ય કરશો. અસ્તુ, આભાર.